નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। ડભોઈ પોલીસે વેગા બ્રિજ પાસેથી સેવરોલેટ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹64,560 અને કુલ મુદ્દામાલ ₹2,69,560 ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ પીઆઈ કેજે ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક સેવરોલેટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બોડેલી રોડ ઉપરથી વડોદરા તરફ જવાનો છે। જે આધારે ડભોઈ ડી સ્ટાફ પોલીસ જવાનો વેગા ચોકડી પાસે ગાડીની વોચમાં હતા। તે દરમિયાન બાતમીને આધારે સેવરોલેટ કાર આવતા બ્રિજ ઉપર કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે તપાસ કરતા કારમાં જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 342 કિંમત ₹64,560 અને એક મોબાઈલ ₹5,000 અને કાર 2 લાખ મળીને કુલ ₹2,59,560નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મિત માછી, શ્રીનો સમાચાર ન્યૂઝ, ડભોઈ।